આ બધા જો કેમ બોલાવે જાણે નહીં આપણે કે ભાઈ ક્યાં ભાગ્યા, થોડી વાર તો ખમો. સરસ બાજ્યો, સરસ. ત્યાં તો જુઓ હા કેમ છે. પણ આ બધી ફેમિલી છે અત્યારે આ પિંજરાની અંદર પૂરવામાં આવેલી છે. અહીંયા જે વાળો હતો એ ઉખેરી નાખ્યો છે. બસ આ 2-3 હર્ષદભાઈ આ કાઢતા કાઢતા મને કે આટલી બધી ખોડી નાખી દીધી. હર્ષદભાઈને ખોદવાનું કામ ચાલુ. આ જો અહીંયાથી કરી અને આટલી ખોડી લેતા અઢી ફૂટ જેવું થાય ને એમાંય પાછી નીચે અરે ગાંઠું કે અહીંયા બથો બથમ હતા, બાજુમાં કૂતરા બથો બથ હતા. પાંજરાપુરની હિસ્ટ્રીની અંદર હું સૌ પ્રથમ વાર આ પારી ઉપર બેઠું છું. આ નજારા ન જોઈએ તો મજા જ ના આવે ને. આ સિંહ કે ના છે ખબર? તો આ શું છે? બોર્ડર એરિયા છે, બોર્ડર એરિયા. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર કરી નાખી છે, બરાબર. અને આ બધી ફેમિલી છે અત્યારે આ પિંજરાની અંદર પૂરવામાં આવેલી છે. કારણ કે એનું કારણ એ કે પાછળ જુઓ, પાછળ છે બધું સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે. અને આનો વાળો જે અહીંયા હતો ને એ જો હર્ષદભાઈ વીખી નાખ્યો ત્યાં, અને બધા આવી ગયા આ ફેમિલી અહીંયા. હવે ધીમે ધીમે આ બધો સામાન છે ધીમે ધીમે હવે ગૌશાળાએ પહોંચાડવાનું થશે. બોલ રાગણી બોલ. એમની જારી છે હંકી લીધી. અને જે અહીંયા વાળો હતો કૂતરાએ પહોંચે છે, બપોરનો સમય છે ને એટલા માટે રોટલા જીડ્યા નહીં લાગતા એને. બાકી અહીંયા જે વાળો હતો એ ઉખેરી નાખ્યો છે. બસ આ 1 2 3 4 5 6 થાંભલ્યું છે એ રહી હવે કાઢવાની. અને હર્ષદભાઈ આ કાઢતા કાઢતા મને કે આટલી બધી ખોડી નાખી દીધી. અરે ખોડી જ નાખી હોય ને તો નીકળતી હોય નહીં. પાકું કામ કરી દીધું નહીં. જો અત્યારે ડગે છે પણ નીકળતા નથી. લે પાણો દે દે, પાણો દે સાલાને. મેં કીધું હવે માનશે પણ નહીં. ઈટી લીધો હારા મારી દીધી લાગેલા તે પણ. હે તું પાકું કામ જ કરતો લાગે બધું. હે આ મુર્ગો અવાજ વધાર્યો તે. ભલે હાલો એને એકવારના શાંત થવા દે પછી આપણે વાત કરીએ. મિત્રો કૂતરાને ભણવાનું કામ હજી ચાલુ જ છે, પણ હવે થોડાક ધીમા પડી ગયા છે. અને આપણે આ થાંભલાને પકડી રાખવાનું કામ ચાલુ છે અને હર્ષદભાઈને ખોદવાનું કામ ચાલુ. આ 2 ફૂટ ને 3 ફૂટ ને ખોડી મૂક્યા છે તે હવે નીકળે પછી આ જેટલી ને આને અંદર ખોડવામાં છે એ તકલીફ નથી પડી, એનાથી વધારે તો કાઢવામાં પડે. આ અહીંયા જુઓ આ છે ને અહીંયા ધૂળ જેવું દેખાય ને એ લગભગ 2 ફૂટ થાય. 2 ફૂટ સુધી એ ખોડી મોકલશે. પછી આ છે આ તો હજી નીકળતું જ નહીં. આ નીકળે ત્યારે ખબર પડે કે કેટલું આ અંદર ખોડેલું છે. એમને હવે છે આ 2 થાંભલ્યું, સામેની એક થાંભલી અને એક આ થાંભલી લાકડાની 2 અને 2 સિમેન્ટની થાંભલી રહી છે. એ હવે કાઢી નાખીને ગરમી પણ એવી જ થાય હો. આ બધા જો આરામથી બેઠા છે અને અમે અહીંયા બેઠા. પૂરેપૂરી અડધી કલાક મહેનત કર્યા બાદ થાંભલી નીકળી બારે. આ જો અહીંયાથી કરી અને આટલી ખોડી લેતા અઢી ફૂટ જેવું થાય ને એમાંય પાછી નીચે અરે ગાંઠું. એટલે કોઈ દી નીકળે, કોઈ દી ના નીકળે. બાકી હવે થોડી વાર વિહામો ખાઈ લે, કેમ કે ગરમી પણ માથે એટલી ને એટલી પડે છે. ઓમ તડકો નહીં પણ ગરમી તો એવી જ છે. અને આ હર્ષદના ભાઈબંધુ બોલવાનું બંધ નહીં કરતા. એ એક છે ને એક માનો કે અહીંયા ઊભો છે અને એક છે આમ પરે ઊભો છે, તો એ હામાં ભહે એને શું છે એ જ ખબર પડતી નથી. વળી વિધિ કરી લાગે હર્ષદે. હાલો બાકી પાણી પીએ ને થોડી વાર વિહામો લઈએ. મિત્રો લાસ્ટમાં જોયું જ્યારે આપણે તો હવે હું આપણી ગૌશાળાએથી આવી ગયો તો પાંજરાપોર. અને બસ એમ જ હું કામથી બહાર નીકળ્યો હોસ્પિટલની અંદરથી, બરાબર. તો મેં જોયું કે મેઘને થોડું એવું થયું છે કે હવે રાપરની અંદર ને કચ્છની અંદર થોડાક પધરામણા કે આગમન કરું એવું મને લાગી રહ્યું છે. તમને શું લાગે? વરસાદ આવશે? આ બાજુથી આવે છે, મોરબી બાજુથી. જોઈએ હવે થોડી વાર રાહ જોઈએ. ગરમી તો ભાઈ સાહેબ તોડી નાખે એવી, પણ વરસાદ થોડો થઈ જાય તો ઠંડક થાય. બધે વરસાદ થઈ ગયો, બધે ઓલ ઓવર ગુજરાતમાંથી વરસાદના સમાચાર આવો છે, પણ કચ્છ એકમાં નહીં હવે. એટલે જોઈએ આજે કે આવો કે નહીં. મિત્રો સેમ વ્લોગનો દિવસ આજે બીજો. આપણે જોવાનું હતું વરસાદ આવો કે નહીં આવો, પણ એ તો બધું એમ છે. એ બધું જે બંધારણ હતું ને બધું વિખાઈ ગયું અને કોરો પટ્ટ થઈ ગયો છે. વરસાદ આવ્યો નહીં. આ છેલ્લા 2 દિવસથી એવી ગરમી પડે કે બાઇક ઉપર એટલી હવા આવતી હોય તો પણ ગરમી લાગે, એટલી બધી ગરમી પડે.
બાકી આ બધા છે એ આરામથી અત્યારે સવારનો નાસ્તો કરી રહ્યા છે. અને જે ગઈકાલે તમે જોયું હતું આ જ બ્લોગની અંદર કે અહીંયા બથમ હતા, બાજુમાં કૂતરા બથોબથ હતા, એ કૂતરા ત્યાં શાંત થઈ ગયા છે અને અહીંયા બધું કામ આપણું ઓકે રિપોર્ટ થઈ ગયું છે સવારનું. અત્યારે બધું કામ ઓકે થઈ ગયું. વાસુડા બધા ખાણ ખાય છે, ગાયો ચરવા જાય એ બધી ચરવા ગઈ છે. પાછળ અહીંયા હાજર રહી એ બધી અહીંયા જ હાજર છે. જો અંદર ફરે છે આમ તેમ આટા મારે અને થોડી વાર રિલેક્સ કરશે. બાકી આ જગ્યા આપણે ધીમે ધીમે ખાલી કરી નાખવાની છે. તો બસ એ જ કામ અત્યારે ચાલુ છે બધું. જે કાંઈ કચરો હોય, કામની વસ્તુ હોય એ બધું સાઈડમાં કરવાનું, જે જરૂર હોય એ ગૌશાળાએ પહોંચાડવાનું અને એવું બધું કાર્ય ચાલી રહ્યું છે. બાકી હવે હું જાઉં ઘરે, થાવ તૈયાર અને પછી જાઉં પાંજરાપોર. કારણ કે આજે જો ઓપરેશન એક કરવાનું છે આવતીકાલે. અત્યારે તો આપણે રાજકોટ જવા માટે નીકળી ગયા છું, કારણ કે ત્યાં ICSની સોશિયલ મીડિયા ટીમની છે એ મિટિંગ રાખેલી છે એટલા માટે, બરાબર. અને ત્યાંથી જશું કરે ને એ બધું 2-3 દિવસે આપણે રજા ઉપર હશું. એટલે આજે જશું પાંજરાપોર અને જે કાંઈ પણ કામ હશે બધું ઓકે રિપોર્ટ કરી નાખશું. આપણી ગૌશાળાએ બધું કામ ઓકે રિપોર્ટ કરી આવી ગયા હતા પાંજરાપોર. પાંજરાપોર આજે પાંજરાપોરની હિસ્ટ્રીની અંદર હું સૌ પ્રથમવાર આ પારી ઉપર બેઠો છું. અને પારી ઉપર બેસવાનું કારણ શું ખબર? અરે આ ભેંસ, આ ભેંસને છે મગજનો તાવ. કયો તાવ? મગજનો તાવ. ભેંસ બચારી આ થાંભલાના ટેકે ઊભી છે, એને બાટલો ચાલુ છે અને હું અહીંયા બાટલા બદલાવવા માટે અહીંયા ઊભો. દવા થાય રે આમને. રણછોડ ભગત આવ્યા ચરો લઈને. સવા ભગત છે એના રાંઢવું વ્યવસ્થિત કરે છે અને ઢોરા બધા છે એ મવડી ખાય છે લીલી. તો એવું જ કામ ચાલુ છે. અને અત્યારે આ ભેંસની દવા ચાલુ છે તો એ કરી નાખીએ અને પછી આગળ બીજું કામ કરીએ. મિત્રો આપણે પાંજરાપોર હતા અને એક વિચિત્ર પ્રકારે આપણે ભેંસની દવા કરતા હતા. ત્યાંથી પછી મારે આવવાનું થયું રવેચી માતાજીએ. અને રવેચી માતાજીએ આવ્યો, આપણે આવીએ અને આ નજારા ન જોઈએ તો મજા જ ના આવે ને. આ સિંહ કેના છે ખબર? સ્પેશિયલ હું એને જોવા માટે આવ્યો છું, બાજીયાને. અને અહીંયાથી આ બાજુ જુઓ ને તમે તો આ શું છે? બોર્ડર એરિયા છે, બોર્ડર એરિયા. ના એ તો એમ જ કેમ્પ છે અને રડાર છે. આજે સૌ પ્રથમવાર મેં જોયું, તમે આજે જોઈ લો. બાકી હવે ત્યાં ઘણું ન જોવાય પછી. વાસુડા જે આપણો જે વિષય છે ને એ પછી જોવાય. કેમ જોવાય છો બધા? હું તો એક બે વાર તો અહીંયાથી ભરી ગયો. મેં કીધું આમાં કોઈ વાસુડું છે એની. પછી એક આપણા મિત્ર હરેશભાઈને ફોન કર્યો મેં, તો કે અંદર જ છે, જાઓ જાઓ. ભાગો નહીં એટલે ભાગો નહીં. બાજિયાને ચેક કરો તમે. રવેચી માતાજી મંદિરનું માથાનું મુંગટ કહેવાય આખાની અંદર. હમણાં થોડા ટાઈમ માટે બહાર ગયો હતો પણ વળી પાછો આવી ગયો છે. એકદમ હોજો. હમણાં ઊભો કરીએ આપણે, પણ અત્યારે તમે બેઠે બેઠે જોઈ લો. બાજો હાલે બોતા. સરસ બાજ્યો, સરસ. કિંગ છે, કિંગ ઓરિજિનલ. લગભગ છે એના વાસુડા છે. આપણે શું ઓળખી ના હાગીએ નહીતર ખબર. આ તો જુઓ હા કેમ છે, પણ એકદમ અલગ નહીં. આ બધા તમે જુઓ આમાં, એમાં તમે આને જુઓ ને, આને કાંઈ ન ઘટે. બાકી હવે ચેક કરો તમે બાજિયાને. ના ના તોફાન નહીં, તોફાન નહીં. કેમ જબર લાગે છે ને. બાજુ લગભગ ફરી અહીંયા માટે આવ્યા ને લગભગ સમજો ને કે અઠવાડિયું 10 દિવસ કાં બસ એટલું થયું હશે. અને મારે એવી ઈચ્છા હતી કે આપણે જોવા જઈશું અને આજે વળી આવવાનું થયું અને આજે જોઈ લીધો. તો મિત્રો દિલ ખુશ થઈ જાય ત્યાં સુધી અને મન રાજી થઈ જાય ત્યાં સુધી છે આપણે બાજિયાને જોઈ લીધો, આ બધા બચ્ચાને જોઈ લીધા અને આમાં આનંદ થઈ ગયો સમજ્યા. અને હવે આપણે અહીંયાથી
જવાનો સમય થઈ ગયો હતો. આ બાજુ જ્યારથી આવ્યો ને ત્યારથી મેં તમને આગળ જણાવ્યા પ્રમાણે આપણી ઈચ્છા હતી કે જોવા જશું ને આજે જોઈ લીધો ને તમને બધાને બતાવી દીધો. બાકી હવે ફરીથી જાય આપણે રાપર અને એમાંય ફરીથી જાય આપણે પાંજરા પર અને એમાં ફરીથી આપણે બધું ચેક કરી લઈએ. કાંઈ કામ હશે તો એ બધું આગળ જોશું. બાકી જુઓ હવે કેમ પણ મારે અત્યારે ખૂબ મોડું થાય પણ જવાની ઈચ્છા નહીં થતી. લ્યો આ બધા જો કેમ બોલાવે જાણે નહીં આપણે કે ભાઈ ક્યાં ભાગ્યા, થોડી વાર તો ખમો. કેવા લાગે જો બધા એક લાઈનમાં ઊભી ગયા, એક હરખા જુએ. લાલો વરી આપણે તો અહીંયા તો આવતા જ રહેશું અને આમને જોતા રહેશું. બાકી મેં તમને કીધું એ પ્રમાણે પહોંચી જાય રાપર. તો મિત્રો આપણે રવેજી માતાજીના મંદિરેથી આવી ગયા હતા, પછી રાપર, અને પછી કાંઈ સમય ના મળ્યો. અત્યારે પડી ગઈ છે રાત અને અત્યારે હાજર છીએ આપણે આપણા ઘરે. બધું જ કામ આખા દિવસનું ઉકેરી પર થઈ ગયું છે ને અત્યારે આપણા ઘરે મહેમાન આવી ગયા. જય માતાજી ભાઈ. જય માતાજી. અશ્વિનભાઈ ભાવનગરથી. આવતીકાલે સવારે વહેલા અમારે બંને ભાઈને નીકળવાનું છે રાજકોટ જવા માટે. રાજકોટ કાલ મેળો છે, મેળો નહીં મીટિંગ છે. મેળો જે પૂરો થઈ ગયા ને એની મીટિંગ છે, બરાબર. અને જે એવોર્ડ ફંક્શન ને કદાચ એ જ આયોજન છે, બરાબર. હજી કાંઈ ફિક્સ નહીં, કાંઈ આ બધું શું કલોડનું હાલે સમજ્યા. આપણે કાંઈ આઈડિયા છે નહીં કે કઈ રીતે ત્યાં શું હશે, પણ ત્યાં જઈને જ આપણે ખબર પડશે. એવોર્ડ ફંક્શન હોય ને એવોર્ડ મળી જાય એવી આશા સાથે, બરાબર ને અશ્વિનભાઈ? બરાબર. ઘણું દિવસ જોવા એમ નહીં, કપડાં હારશે ને હું કહે પાછળ. બાકી કાલે સવારે વહેલા આપણે અહીંયાથી નીકળી જશું, બરાબર. પણ એ બધું કાલે આપણે જોશું. આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલે નવા મસ્ત વ્લોગ સાથે.